આજે 4 જૂન 2024 મંગળવાર અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના 132માં પ્રાગટ્ય દિને આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. આપણે પ્રેમાનંદ સ્વામીના કેટલાક પદો સાંભળ્યા. સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીના પદો પણ સાંભળ્યા. આજે આપણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, જેમને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સખા ભાવની ભક્તિ હતી. મહારાજ ગમે તેવા રીસાયા હોય, અબોલા લીધા હોય, શાંત હોય, મૌન હોય, કોઈની સાથે વાતો પણ ન કરતા હોય, એવી પરિસ્થિતિમાં પણ બ્રહ્માનંદ સ્વામી એવી રમૂજ કરતા કે મહારાજ પોતે ખડખડાટ હસવા મંડી પડતા, બોલતા, દર્શન આપતા, વાતો કરતા. બ્રહ્માનંદ સ્વામીનું નામ લઈએ એટલે ભગવાન સ્વામિનારાયણ યાદ આવે, અને ભગવાન સ્વામિનારાયણનું નામ લઈએ એટલે બ્રહ્માનંદ સ્વામી યાદ આવે, પ્રેમાનંદ સ્વામી યાદ આવે, મુક્તાનંદ સ્વામી યાદ આવે, નિષ્કુળાનંદ, ગુણાતીતાનંદ, ગોપાળાનંદ સ્વામી યાદ આવે, દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, જીણાભાઈ, લાડુબા, જીવબા વગેરે ભક્તો યાદ આવે. સહજાનંદ સ્વામી તો એક દેદીપ્યમાન અને તેજસ્વી સૂર્ય સમાન છે. જેમ સૂર્યને કિરણો હોય, એમ ભગવાન સ્વામિનારાયણ રૂપી સૂર્યના કિરણ સમાન એવા બ્રહ્માનંદ સ્વામી સંપ્રદાયના ઇતિહાસની અંદર ઘણા પાના ભરાય એટલા પ્રસંગો બ્રહ્માનંદ સ્વામી મહારાજના લખેલા છે. કેટલું મહારાજને વિશે હેત હશે. જે વ્યક્તિ મહારાજની પરીક્ષા કરવા માટે આવેલી, એટલું જ નહીં પરંતુ ભગવાનપણાના પારખા લેવા માટે આવેલી, એ વ્યક્તિ કોઈ સામાન્ય નહીં. જેના શરીર ઉપર 10-10 કિલો સોનાના દાગીના રહેતા, રાજા મહારાજા રાજ રજવાડા એવાના દરબારમાં જઈને દુહા છપ્પઈનું ગાન કરીને એમને રીઝવીને બહુપાન અને આદર સન્માન અને પારિતોષિક મેળવેલા મહામેધાવી શતાવધાની પુરુષ. એક સાથે તમે 100 પ્રશ્ન પૂછો, કોઈ પણ ક્ષેત્રના હોય, કોઈ પણ વિષયના હોય, એક સાથે 100 પ્રશ્ન પૂછો તો એ બ્રહ્માનંદ સ્વામી પોતે ક્રમશઃ એક પ્રશ્નનો વિગતવાર જવાબ આપતા. આટલા મેધાવી હતા. શીઘ્ર કવિત્વ શક્તિ એમને ભરેલી હતી. મહારાજનું ભગવાનપણાનું પારખું કરવા માટે આવ્યા. જ્યારે ભાવનગરથી નીકળ્યા ત્યારે સોની મહાજન, જે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હતો, એણે બ્રહ્માનંદ સ્વામીનું એટલે લાડુદાન કવિનું સોનાના આભૂષણ બનાવવા માટેનું માપ લેતી વખતે એમ કહેલું કે આપણા ભાવનગરના રાજા મહારાજાના
આદેશ પ્રમાણે તમે ગરડામાં સ્વામિનારાયણ ભગવાનનું સન્માન કરવા માટે નહીં, પરીક્ષા કરવા માટે જાઓ છો, તો જોજો હો, કદાચ હું નાના મોઢે મોટી વાત કરતો હું, પરંતુ એટલું યાદ રાખજો કે મીઠાનું કોથળો સમુદ્રમાં ગયો પછી પાછો બહાર નીકળ્યો જ નહીં, એવું તમને ન થાય. આ બધા અક્ષરધામના મુક્તો છે. બ્રહ્માનંદ સ્વામી કહો કે ગોપાળાનંદ સ્વામી કહો કે નિષ્કુળાનંદ સ્વામી કહો કે મુક્તાનંદ સ્વામી કહો કે લાડુબા જીવબા કહો કે દાદા ખાચર કહો, પણ આ લોકની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને પધાર્યા છે. એટલા માટે ભગવાનની કૃપાથી એમના જીવનની અંદર એવા પ્રસંગોની ઘટના થાય કે ભવિષ્યની અંદર એમના પ્રસંગોમાંથી, એમના જીવન અને કવનમાંથી સૌ કોઈને પ્રેરણા લેવાનું મન થાય. 4 સંકલ્પ કરીને લાડુદાન આવેલા કે હું જ્યારે એમના સભામાં જાઉં તો સહજાનંદ સ્વામી મહારાજ પોતે ભાગવતનું પુસ્તક કાળા કપડામાં વીંટીને કથા કરતા હોય. મને નામ બોલાવીને બોલાવે અને આગળ બોલાવે, મને ગુલાબનો હાર પહેરાવે અને પોતાના ચરણ કમળ લાંબા કરીને પોતાના બંને ચરણની અંદર 16 ચિહ્નના દર્શન કરાવે, તો હું માનું કે સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે અને મહારાજે એ સંકલ્પ પૂરા કર્યા છે. આવો લાડુદાન પાસે બોલાવી હાર પહેરાવ્યો. ચકોર દ્રષ્ટિ એવા લાડુદાને જ્યારે મહારાજના આસન ઉપર, બાજોટ ઉપર ભાગવતજીનો ગ્રંથ હતો એ કાળા કપડાથી વીંટાયેલો હતો, એટલે ત્રીજો સંકલ્પ પણ પૂરો થયો અને એ જોતાની સાથે એમને પ્રતીતિ આવી કે કંઈક છે. આ વિચાર કરે તે દરમિયાન મહારાજે પોતાના બંને ચરણ કમળ લાંબા કરીને કહ્યું કે લાડુદાન, આ તમારો ચોથો સંકલ્પ પણ પૂરો કરીએ, 16 ચિહ્નના દર્શન કરી લો. ભગવાનપણાની પ્રતીતિ થઈ ગઈ. મહારાજે એમને દીક્ષા આપી. લાડુદાનમાંથી તેઓ શ્રીરંગદાસ અને બ્રહ્માનંદ સ્વામી નામને ધારણ કરતા હવા મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ ધર્મનું પાલન, 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ, પંચવર્તમાનનું દ્રઢપણે પાલન મહારાજે 500 પરમહંસો બનાવ્યા. સૌ સંતોને આજ્ઞા કરી કે ગામડે ગામડે વિચરણ કરવા માટે જાઓ. જ્યાં સુધી અમારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમારે ગઢપુરમાં પાછા આવવાનું નથી, અને કદાચ આવશો તો અમારા દર્શન નહીં થાય. 2-4 મહિનાના લાંબા વિચરણ પછી બ્રહ્માનંદ સ્વામી ગઢપુરની સીમમાંથી પસાર થતા હતા અને વિચાર થયો કે આટલે નજીક આવ્યો છો તો મહારાજના દર્શન કરી આવું. પણ મહારાજની આજ્ઞા યાદ આવી. કેટલો મોટો ત્યાગ કરીને આવ્યા છે, કેટલું બધું સન્માન, આદર, આ બધાને ઠોકર મારીને મહારાજના એક વચન ઉપર એમણે ભાગવતી દીક્ષા ધારણ કરી છે. પણ એમણે વિચાર કર્યો કે મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજના દર્શન માટે ન જવાય. ત્યાં એક ભરવાડનો છોકરો હતો, એને પાસે બોલાવીને કહ્યું કે તું ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં જા અને મહારાજને એટલું પૂછી લાવ કે બ્રહ્માનંદ સ્વામી તમારા દર્શન કરવા માટે આવ્યા છે, દર્શન દેશો. ભરવાડે એ યુવાને મહારાજને આવીને પ્રશ્ન કર્યો, ત્યારે મહારાજે કહ્યું જુઓ, એને હમણાં કહી દો, દર્શન નહીં થાય. જેવા આવ્યા હતા એવા ને એવા અહીંથી ચાલતી પકડો. દર્શન માટે મહારાજે ના પાડ્યા. સમાચાર મળ્યા અને તે વખતે એક ખેડૂત પોતાના કુવાઓ પર કોષ ચલાવતો હતો, ત્યાં બેસીને બ્રહ્માનંદ સ્વામીએ પદની રચના કરી
સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. આખું પદ લખ્યું છે અને આ પદ ઉપર આપણે ચિંતન કરવાના છીએ. બ્રહ્માનંદ સ્વામીના દિલ દિમાગની અંદર જે ભાવનાની ઉર્મિઓ જાગી છે એ શબ્દોમાં અભિવ્યક્ત કરી છે. એટલું જ નહીં, પરંતુ આ પદ દ્વારા અને પદમાં લખાયેલા શબ્દો દ્વારા આપણી તમામ સંતો અને હરિભક્તોની આધ્યાત્મિકતાનું વર્ણન પણ કર્યું છે. બ્રહ્માનંદ સ્વામી આ પદ લખ્યું અને પદ લખીને કોષ ચલાવતો ખેડૂત હતો, એને કહ્યું કે આ પદ લઈ, આ કાગળ લઈને મહારાજની પાસે જા. તો કે સ્વામી તમે જા, તમારી કહેવા પ્રમાણે હું જાઉં તો ખરું, પણ અહીંયા કોષ ચલાવે કોણ? બ્રહ્માનંદ સ્વામી કહ્યું એની ચિંતા ન કરતો, હું કોષ ચલાવી, તું જા. લખાયેલા કીર્તનનો કાગળ લઈને આ ખેડૂત પોતે મહારાજ પાસે જવા માટે નીકળ્યો. બ્રહ્માનંદ સ્વામી પોતે કોષ ચલાવવા માટે બેઠા છે. આ પ્રસંગનું વિસ્તૃત નિરૂપણ અને કથન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. આજે આપણા ગુરુ, અમારા દીક્ષા ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો 132મો પ્રાગટ્ય દિન છે. જય સ્વામિનારાયણ.